લીધું. ટ્રેનમાં બધા બેઠેલા બધા સાંભળે અને બાપ દીકરો ચર્ચા. પેલો છોકરો કહે નહીં બાપુજી મને ભજીયા લઈ દો. એના પિતાજી ના પાડે. એ 5 મિનિટની ચર્ચા પછી છોકરો એક વાક્ય બોલ્યો, બાપુજી ભજીયા લઈ દો નહીતર હું કહી દઈશ. એ કહી દઈશ બોલ્યો એટલે એના બાપુજી રૂપિયાના ભજીયા લઈ દીધા. આ કહી દઈશ મંત્ર જેવું કામ કરે. ભજીયા ખાધા, ટ્રેન ઉપડી, આણંદ આવ્યું, ગાડી ઉભી રહી. આણંદમાં કંઈક પેડા કે કંઈ વેચાતું હશે. છોકરાએ કહ્યું બાબુજી પેડા લઈ દો. અરે કયું મૂરખ તું, કેટલું ખાઈશ, તારી તબિયત બગડશે. કહે નહીં બીજી વાત નહીં કરો, લઈ દો નહીતર કહી દઈશ. આ રૂપિયાના પેડા લઈ દીધા. વડોદરા આવ્યું, છોકરાએ કહ્યું ચેવડો લઈ દો. એનો પિતા સ્ટેશને ગુસ્સે થાય. છોકરો માંગણી કરે, પિતા ઇનકાર કરે અને ચર્ચાને અંતે એક જ વાક્ય મંત્રની જેમ બોલે કે લઈ આપો નહીતર કહી દઈશ. એ કહી દઈશ આવે એટલે એનો પિતા લઈ આપે. ટ્રેનમાં બેઠેલા બધાને નવાઈ લાગી કે આ કઈ દેશમાં એવો કયો જાદુ છે કે આ વાક્ય આવે એટલે એનો પિતા કબૂલ થઈ જાય. ભરૂચ આવ્યું તો વળી કંઈક બીજું માંગ્યું, સુરત આવ્યું તો કંઈક બીજું, આમ કરતા કરતા વલસાડ આવ્યું અને વલસાડના સ્ટેશનમાં પાછી કુલ્ફી વેચાતી હતી. છોકરાએ કહ્યું બાપુજી કુલ્ફી લઈ દો. અને હવે એના પિતાનો મગજ ગયો કે હવે હદ થાય છે, કેટલું તું ખાઈશ, તને શરમ આવી જોઈએ કે બાપુજી ગરમ નહીં થાવ, લઈ આપો નહીતર કહી દે. કુલ્ફી લઈ આપી. પછી એક મુસાફરથી રહેવાયું નહીં. કહું વડીલ માફ કરજો, તમારી અંગત ચર્ચામાં અમે પડીએ છીએ પણ હવે ચોખવટ કરો. અમદાવાદથી બેઠા ત્યારથી અમારું મગજ તમારામાં જ રોકાયેલું છે. નથી વાંચી શકાતું, નથી જોઈ શકાતું, નથી ઊંઘ આવતી. સ્ટેશન આવે ને અમારા બધાના મગજ તમારામાં આવે છે કે હમણાં છોકરો માંગશે, એનો બાપ ના પાડશે અને પેલો કહી દઈશ એટલું કહેશે એટલે આ લઈ આપશે. આનું કારણ શું? આ કયું રહસ્ય છે કે તમે આટલો ગુસ્સો કરો છો, ઇનકાર કરો છો? છોકરો નાનો એવો અને એ બોલે કે લઈ આપો નહીતર કહી દઈશ અને પછી જે માંગે તે તમે લઈ આપો. આની પાછળનો રાજ શું છે? પેલા વડીલે કીધું કે ભાઈ મોટું કારણ છે. શું? કે આ છોકરાની ઉંમર 18 વર્ષની છે પણ એની હાઈટ વધી નહીં અને પરિણામે એ દેખાવમાં 9 વર્ષ જેવો લાગે. કેટલા વર્ષનો તમને લાગે? બધાએ કહ્યું બસ 8-9 વર્ષનો લાગે. મૂળ 18 વર્ષનો. અને મેં એની અડધી ટિકિટ લીધી છે, એની એને ખબર છે. આ હેરાનગતિ આની છે. એટલે મને દબાવે છે કે લઈ દો નહીતર કહી દઈશ કે હું અડધીમાં મુસાફરી કરું છું અને થયા છે 18. મને પહેલેથી ખબર હોત કે આટલો હેરાન કરે તો હું આની પહેલેથી આખી ટિકિટ લેત. કારણ કે મુંબઈથી વલસાડ સુધીમાં એણે એટલી કુલ્ફી ને બીજું ખાધું છે કે 3 આખી ટિકિટના પૈસા